જામનગર જિલ્લાના જામજોધપુરના બાલવા ફાટકથી સરકારી હોસ્પિટલ થઈ જતો ધ્રોધા ફાટક સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠે। 28માંથી 27 કોર્પોરેટર છૂટી કાઢ્યા, જાગો પ્રજા જાગો લખેલા બેનરો લાગ્યા, કમળના ચિત્ર સાથે લાગ્યા। જામનગર જિલ્લાના જામજોધપુર શહેરનો મુખ્ય રસ્તો કે જે રસ્તા પરથી સ્કૂલ, શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલ, માર્કેટિંગ યાર્ડ વગેરે જવા માટેનો એક જ રસ્તો છે। બાયપાસનો રોડ એટલો જ ખખડધજ છે કે જે જામજોધપુર શહેરની જનતા બિસ્માર માર્ગથી તોબા પોકારી ચૂક્યા। અવારનવાર અકસ્માત સર્જાય છે, હોસ્પિટલે જતા દર્દીઓ હેરાન પરેશાન છે। આ વિસ્તારના નાગરિક તેમજ વેપારી અગ્રણીય પટેલ પ્રફુલભાઈ સીતાપર દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પણ તંત્ર ગાંઠતું નથી। તંત્ર પણ ગોથે ચડ્યું છે કે આ રસ્તો કયા વિભાગમાં આવે છે, તંત્રને પણ ખબર નથી। ત્યારે સરકારી દવાખાનાવાળા રોડ ઉપર પટેલ પ્રફુભાઈ સીતાપરા દ્વારા બેનરો લગાવ્યા છે। નગરપાલિકા 28માંથી 27 નગરસેવકો એક જ પક્ષના ચૂંટીને મોકલ્યા છે। જાગો પ્રજા, હવે તો જાગો, આવા બેનરો લગાવવામાં આવતા શહેરભરમાં રોડ ચર્ચાનો વિષય બન્યો। રોડ પરથી પસાર થતા નેતાઓ, અધિકારીઓને આ રોડ દેખાતો કેમ નથી? જામજોધપુરની પ્રજા કહી રહી છે ત્યારે રોડ બનશે કે તેમના માટે પ્રજા આંદોલન કરવું પડશે। હું પ્રફુલ પટેલ, મારું કહેવાનું છે સરકારી હોસ્પિટલ રોડ, બાયપાસ સરકારી હોસ્પિટલ રોડ ખખડધજ હાલતમાં છે। અવારનવાર રજૂઆત કરેલ છે, બેનર મારેલા છે। મુખ્યમંત્રી શ્રી સાહેબને, ભૂપેન્દ્ર પટેલને, માર્ગ મકાનને, ચીફ ઓફિસર સાહેબને બધાને મેં મોકલેલું છે લેખિતમાં। કોઈ ધ્યાન દેતું નથી ને અત્યારે એવી તકલીફ છે, એ રોડ ઉપર ભાઈ એસએમસી માર્કેટિંગ યાર્ડ આવેલું છે, એ રોડ ઉપરથી જાવ તો સ્કૂલ આવેલી છે, લેડીઝો જાય છે છોકરાઓને તેડવા, અને અવારનવાર હોસ્પિટલ રોડ ઉપર હોસ્પિટલે જાય છે, ડિલિવરીના કેસ હોય છે, એક્સિડન્ટ અવારનવાર થાય છે, ખખડધજ હાલતમાં છે। આજે હોસ્પિટલે જવા માટે બહુ તકલીફ થાય છે, વૃદ્ધ માણસોને, લેડીઝોને, બૈરાઓને બધાને તકલીફ થાય છે। મારી રજૂઆત છે કે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરો અને તાત્કાલિક રોડ કરો, અને રોડ એવો કરો કે આરસીસી કરો, અથવા તો ડામર કરો તો ડામર પેજ સરસ કરો, આરસીસી કરો તો આરસીસી સારું કામ રહે। જામજોધપુર શહેરનો યાર્ડની બાજુમાં જે બાલવા ફાટકથી રાફા ફાટક સુધીનો જતો રોડ, આ રોડ જામજોધપુર શહેરનો મુખ્ય બાયપાસ રોડ છે। આ રોડ સરકારી દવાખાના ઉપર જ છે, તેમજ આ રોડ હાલ ખૂબ જ અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં છે। આ રોડ ઉપરથી સ્કૂલો તરફ જવાય છે, માર્કેટિંગ યાર્ડ તરફ જવાય છે, અને જામજોધપુર શહેરનો આ એકમાત્ર ધોરીમાર્ગ હોય અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે। જામજોધપુર શહેર અને તાલુકાની પ્રજા સરકારી દવાખાને જવા માટે આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ ઉપરથી વાહનો પસાર થાય છે, વેપારી તેમજ સ્કૂલોના। આ રોડ હાલ એટલો ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે। જામજોધપુર શહેર અને તાલુકાની બહેનો ડિલિવરી માટે આ રોડ ઉપરથી પસાર થાય છે, અને આ રોડ એટલો ખરાબ છે કે ડિલિવરી કરતી બહેનોને પણ તકલીફ પડે છે। આ રોડ ખૂબ જ અત્યંત બિસ્માર હાલત હોય। આ રોડને આરસીસી રોડ અથવા તો નવેસરથી ફરીથી રોડ બનાવવામાં આવે એવી મારી માગણી છે। હાલ જે જામજોધપુર શહેરના પ્રબુદ્ધ નાગરિક પ્રફુલભાઈ સીતાપરા, હું કૃપાબા જાડેજા, જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ। જામજોધપુર બાયપાસ રોડ છે જે બાલવા ફાટકથી રાફા ફાટક સુધી જર્જરી હાલતમાં છે। અતિ ખરાબ પરિસ્થિતિમાં છે આ રોડ। આ રોડ પર હોસ્પિટલ છે, માર્કેટિંગ યાર્ડ છે, સ્કૂલ છે। આ રોડની વારંવાર રજૂઆત પણ કરી છે, પણ હજી સુધી કોઈ પણ જાતનું કાંઈ પણ નિવારણ આવ્યું નથી। તો સરકારશ્રી કહે છે વિકાસ, તો ક્યાં છે વિકાસ તમારો? આ રોડ ખૂબ જર્જરિત છે, ધ્યાન આપો, ધ્યાન દોરો આપ, મારી એ જ રજૂઆત છે। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।